સ્ટોલ નંબર 1માં હું જે પારુલ યુનિવર્સિટી છે એ પારુલ યુનિવર્સિટીના જે વિવિધ પ્રકારના કોર્सेस ચાલે છે અને એ કોર્सेसની માહિતી હું જે સાહેબ છે વ્યાસ સાહેબ એમને પૂછવાનો પ્રયત્ન કરીશ. વ્યાસ સાહેબ. હું અમર વ્યાસ પારુલ યુનિવર્સિટી એઝ અ રિજનલ હેડ અહીંયા આગળ વર્ક કરું છું અને પારુલ યુનિવર્સિટીમાં 10th સ્ટાન્ડર્ડ પછી કે જે લોકોને અત્યારે 2026માં 10thની બોર્ડની એક્ઝામ આપેલી હોય તો 10th બોર્ડ એક્ઝામ પછી સ્ટુડન્ટ જે છે એ ડિપ્લોમા એન્જિનિયરિંગ આપણે ત્યાં થઈ શકે છે, ડિપ્લોમા પેરામેડિકલ થઈ શકે છે, ડિપ્લોમા આર્કિટેક્ચર થઈ શકે છે, ઇન્ટિગ્રેટેડ BBA કરવું હોય કે ડાયરેક્ટલી 5 વર્ષનો ગ્રેજ્યુએશનનો કોર્સ કરવો હોય તો એ પણ આપણી પાસે અવેલેબલ છે. જેટલા પણ ડિપ્લોમાના કોર્સીસ છે 10thના બેઝ ઉપર એ બધા આપણા 3 યર્સના કોર્સીસ છે, જેનું કોર્સ ડ્યુરેશન 3 યર્સનું રહેશે. અને એના સિવાય સપોઝ એ લોકોને 12th આર્ટ્સ કોમર્સ પછીના સ્ટ્રીમ પછીના કોર્સીસ કરવા છે જેના માટેના પણ પારુલ યુનિવર્સિટીમાં કોર્સીસ કરિયર ઓપ્શન્સ અવેલેબલ છે. જેમાં સપોઝ કદાચ કોઈ સ્ટુડન્ટ જે છે એ લોકોને 12th પછી સપોઝ એ ગ્રુપ પછી PCM પછી કોઈ કોર્સમાં એડમિશન લેવું છે તો પારુલ યુનિવર્સિટીના એ રીતે 4 કેમ્પસ છે આપણા ઇન્ડિયામાં. અમદાવાદ, બરોડા, રાજકોટ અને ગોવા 4 કેમ્પસીસ છે પારુલ યુનિવર્સિટીના. અને એ ગ્રુપ પછી પારુલ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ એન્જિનિયરિંગ કરી શકે છે. એન્જિનિયરિંગમાં બધી જ બ્રાન્ચ પારુલ યુનિવર્સિટીમાં અવેલેબલ છે. કોઈને AI કરવું છે અથવા AI ડેટા સાયન્સ કરવું છે અથવા AI ML કરવું છે અથવા સાયબર સિક્યુરિટી કરવું છે, ક્લાઉડ કોમ્પ્યુટિંગ કરવું છે તો આ બધા જ કોર્સીસ અવેલેબલ છે. કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ પણ અવેલેબલ છે. એના સિવાય કેમિકલ, મિકેનિકલ, મિકાટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, રોબોટિક્સ, એરોનોટિકલ એન્જિનિયરિંગ, એરોસ્પેસ એન્જિનિયરિંગ, મેની મોર આ બધા જ કોર્સીસ એન્જિનિયરિંગમાં આપણે પારુલ યુનિવર્સિટી તરફથી ઓફર કરવામાં આવે છે. સાથે સાથે PCM પછી સ્ટુડન્ટ આર્કિટેક્ચર પણ કરી શકે છે તો બેચલર ઓફ આર્કિટેક્ચરનો કોર્સ પણ અવેલેબલ છે. એના સિવાય B.Pharm સ્ટુડન્ટ કરી શકે છે, ફાર્મડી કરી શકે છે, તે પણ કોર્સ પારુલ યુનિવર્સિટીમાં અવેલેબલ છે. BSc ફોરેન્સિક સાયન્સ લાઈક અપ્લાઇડ સાયન્સમાં વાત કરું તો BSc ફોરેન્સિક સાયન્સ છે, કેમિસ્ટ્રી છે, માઇક્રોબાયોલોજી છે, બાયોટેકનોલોજી છે તો આ બધા કોર્સીસ પણ પારુલ યુનિવર્સિટી કેમ્પસમાં અવેલેબલ છે. અને PCB પછી મેડિકલ, પેરામેડિકલના કોર્સીસ પણ પારુલ યુનિવર્સિટીમાં અવેલેબલ છે લાઈક હોમિયોપેથી, આયુર્વેદિક, MBBS અને કદાચ સ્ટુડન્ટ પેરામેડિકલ કરવું છે, BSc નર્સિંગ કરવું છે અથવા BSc એગ્રીકલ્ચર કરવું છે તો આ બધા કોર્સીસ પણ પારુલ યુનિવર્સિટીમાં PCB પછી અવેલેબલ છે. બાકી આર્ટ્સ કોમર્સ પછીના સ્ટુડન્ટ જે છે લોકો BCom, BBA, BCA, BSc IT, હોટલ મેનેજમેન્ટ, ડિઝાઇનિંગ, પરફોર્મિંગ આર્ટ્સ, ફાઇન આર્ટ્સ, ઇન્ટિગ્રેટેડ લો, ANM, GNM એના સિવાય સ્ટુડન્ટ જે છે BCom વિથ CA પ્રિપરેશન અથવા CFA પ્રિપરેશન, ACCA પ્રિપરેશન એ પણ કરી શકે છે. એના સિવાય કોઈ સ્ટુડન્ટ છે કે જે લોકોને એક્ઝામ્પલ સ્પોર્ટ્સ સાથે રુચિ છે અથવા તો B.Ed વગેરે કરવું છે એ બધા કોર્સીસ પણ પારુલ યુનિવર્સિટીમાં અવેલેબલ છે. તો અહીંયા તો વન પ્લેટફોર્મ છે જેમાં બધું જ સોલ્યુશન અવેલેબલ છે. એના સાથે સાથે પ્લેસમેન્ટ, ખાસ કરીને પ્લેસમેન્ટ માટે પારુલ યુનિવર્સિટી જાણીતી છે કે જેમાં મોર દેન 2000 કંપનીઝ ઓર્ગેનાઇઝેશન પાર્ટિસિપેટ કરે છે અને લગભગ 65 જેવું આપણે હાઈએસ્ટ પેકેજ છે અને એવરેજ પેકેજ આપણું 27 લાખ રૂપીસ છે. અને સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ, સેમેસ્ટર એક્સચેન્જ પ્રોગ્રામ આ બધા ઓપ્શન પણ આપણે ત્યાં અવેલેબલ છે. સ્ટુડન્ટને ડ્યુરિંગ સ્ટડી અથવા આફ્ટર સ્ટડી આઉટ ઓફ કન્ટ્રી જવું છે એ પણ સ્ટુડન્ટને અહીંયા આગળ ફેસિલિટી મળી જશે. ઇન્ટરેસ્ટ સેલ કેમ્પસની અંદર જ અવેલેબલ છે. સાથે સાથે લાઈક ટેન્ટેટિવ 150+ એકર્સમાં કેમ્પસ સ્પ્રેડ છે જેની અંદર દરેકે દરેક એમ્યુનિટીઝ, ફેસિલિટીઝ બધું જ અવેલેબલ છે. ઇન કેમ્પસ 24,000 સ્ટુડન્ટની આપણી હોસ્ટેલની કેપેસિટી છે. ગર્લ્સ હોસ્ટેલ, બોયઝ હોસ્ટેલ કેમ્પસની અંદર જ સ્ટુડન્ટ હોસ્ટેલમાં જ ફેસિલિટી લઈ શકે છે. એના સિવાય લગભગ 60,000+ સ્ટુડન્ટની સ્ટ્રેન્થ છે અને લગભગ કદાચ ગુજરાતમાં હાઈએસ્ટ નંબર ઓફ સ્ટ્રેન્થ છે પારુલ પાસે પ્રાઇવેટ યુનિવર્સિટી. ઓકે, ધન્યવાદ. વિઝિટ કરો કેમ્પસ. હા, તો આ હતા પારુલ યુનિવર્સિટીના વ્યાસ સાહેબ કે જેમણે પારુલ યુનિવર્સિટીની અંદર જે વિવિધ કોર્સ ચાલે છે એની સંપૂર્ણ એમણે માહિતી આપી છે અને ગુજરાતના વિદ્યાર્થીઓ, ખાસ કરીને જે બનાસકાંઠાના જે વિદ્યાર્થીઓ એમણે આ પારુલ યુનિવર્સિટીનો લાભ લેવો જોઈએ. ધન્યવાદ. હાઈસ્કૂલમાં એજ્યુકેશનલ એક્સપ્રો છે અને એ એક્સપ્રોની અંદર પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ સાહેબ છે. તો અનિકેતભાઈ સાહેબને આપણે સાંભળીએ કે આ એજ્યુકેશનલ એક્સપ્રો છે એના વિશે આપનો શું અભિપ્રાય છે, આપ શું કહેવા માગો છો બનાસકાંઠા જિલ્લાના બાળકોને? એક વાત ચોક્કસ કહીશ કે આપણા બાળકો, બનાસકાંઠા જિલ્લાના બાળકો અને ખાસ કરીને પાલનપુરના બાળકો 12મા પછી શું કરવું એના મગજમાં અનેક પ્રશ્નો હોય છે. કઈ લાઈનમાં જવું, ઘણા બધા વાલીઓને પ્રશ્નો હોય છે કે એમના બાળકને ક્યાં મોકલવો, ક્યાં અભ્યાસ કરવા મોકલવો, કઈ યુનિવર્સિટીમાં મોકલવો. તો એક્સપો એક એવી જગ્યા થાય છે કે જેની અંદર બધા વાલીઓને અને બાળકોને એક જગ્યાએ ઘણી બધી યુનિવર્સિટીઓ ક્યાં છે, કેવી છે, કયા કયા અભ્યાસક્રમો છે, કેવી એમની એડમિશન પ્રક્રિયા છે, આ બધી જ પ્રકારના પ્રશ્નો અને જવાબ મેળવવાની એક પ્રક્રિયા એક્સપો દરમિયાન થાય છે અને એની અંદર ઘણા બધા વાલીઓ, વિદ્યાર્થીઓને દિશા, એના એજ્યુકેશનની દિશા એ નક્કી થાય છે. ધન્યવાદ. તો આ હતા અનિકેતભાઈ સાહેબ કે જે પાલનપુરના ધારાસભ્ય છે અને એમને શિક્ષણમાં રસ છે એટલે જો એ અહીં પધારેલા છે
અને અલગ અલગ જે યુનિવર્સિટીઓ જે છે એનો એક્સપ્લો જે છે એની એ મુલાકાત લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓને એવી પણ એક ભલામણ કરે છે